એ તો માત્ર ભાવનાઓના ભૂખા છે. તમે જે કાંઈ ભગવાનને અર્પણ કરો છો એમાંથી ભગવાન તમારો માત્ર ભાવ આરોગ્ય છે, એમાંથી ભાવ જમે છે, બીજું કશું નહીં. પરમાત્મા ભાવ જમે છે. ઈશ્વર ભાવનાઓનો ભૂખો છે. ભગવાને ભોજન કરવાની ના પાડી કે મારે તારી ઘરે નથી જમવું. અરે મેં બનાવ્યું છે. ભગવાન કે ભલે ને બનાવ્યું, જ્યાં ત્યાં જમી ન લેવાય. જમવું હોય તો બે જગ્યાએ જમાય. તમારે જીવનમાં બે જગ્યાએ જમવું, જરૂર પડે તો બે જગ્યાએ જમાય. એક જ્યાં તમારા પ્રત્યે ભાવ હોય ત્યાં જમાય, અને બીજું જો તમારો પ્રાણ સંકટમાં હોય ને જમવું પડે તો જમી લેવાય. તો અહીંયા ભગવાન કહે છે નથી તારામાં ભાવ, નથી મારો પ્રાણ સંકટમાં, મારે તારી ઘરે જમવું શું કામ? એના ભગવાન ન જમે. ભાવ વગર ભગવાન ન જમે. જ્યાં ત્યાં ભોજન કરી ન લેવું. ભાવ વગરનું જમાડવામાં આવે તો તમને એમાં ઓડકાર અમીનો ન આવે. મને એક વાતનો જવાબ આપો. આટલા બધા લોકો બેઠા છો, એમાં ખાસ કરીને બેનો વધારે બેઠા છે, એટલે તમને એક પ્રશ્ન મારે પૂછવો છે કે સ્વાદ રસોઈમાં હોય કે સ્વાદ જીભમાં હોય? ચાલો જવાબ આપો. જીભમાં સ્વાદ હોય આવું કહેવા વાળા જરા હાથ ઊંચો કરો. જેને ખબર છે જીભમાં સ્વાદ હોય. સ્વાદ બધો જીભમાંથી જ મળે ને? હા કહેવા વાળા હાથ ઊંચો કરો જરા. બરાબર. રસોઈમાં સ્વાદ છે આવું કહેવા વાળા જરા હાથ ઊંચો કરો. બરાબર. ફરી વાર જીભમાં સ્વાદ છે એવું કહેવા વાળા હાથ ઊંચો કરો. જીભમાં સ્વાદ છે. બધોય રસ ત્યાંથી મળે ને? તો શાકમાં જરાક મીઠું ઓછું હોય તો ડોળા કેમ મળો કાઢવા? અને પાછા માગો છો લાવો તમારામાં ન હોય ઈ. હા જોરથી કહ્યું તમારામાં ન હોય ઈ લાવો. આપણે એમ કહી તમારામાં ન હોય ઈ લાવો, ત્યાં ઘરમાંથી લાવે લ્યો, તમારામાં છે ને તો ઈ લ્યો. ઈ મૂકે નહીં ને, ઈ તમને હામું આપ્યા વગર ન રહે. જ્યાં સુધી તમને સામું ઈ તમને કઈ ન દે ત્યાં સુધી એને ઉફાણો બેહે નહીં, ખાધેલું જરે નહીં. નથી સ્વાદ જીભમાં, નથી સ્વાદ રસોઈમાં. સાહેબ મહાપુરુષો એમ કહે છે સ્વાદ છે તમારા ભાવની અંદર. તમે 36 ભાતના 32 ભાતના પકવાન બનાવો, 56 ભોગ બનાવો, અને સામે બેહીને ડોળા કાઢીને કહો ખાવની તો એ ભાવે? એમાં સ્વાદ આવે? પણ કોરો રોટલો હોય અને સાથે છાશ અને મીઠું આપી દીધા હોય છતાં પણ તમે જ્યારે સામે પ્રેમથી જમાડતા હોય ને તો તમને અમીનો ઓડકાર આપે. કારણ એ રોટલામાં હોય કે ન હોય, પણ તમારામાં ભાવમાં જે વસ્તુ હતી ને એટલા માટે માણસને ઓડકાર આપે છે. તમારા ભાવની અંદર સ્વાદ ભર્યો હોય છે. હામો બેહી ગયો હોય મોઢું કઢીને ઉતરેલી જેવું કરીને, પછી ભાવે જમવાનું. ભગવાન તો ભાવનાઓનો ભીગો છે. અને એને કેટલી ખીર ખાધી હતી મીઠા વાળી. કેટલી ખીર મીઠાવાળી ખાઈ ગયો, અને તોય છેલ્લે કેતો ગયો ગોપીએ ભગવાનને જમવાનું આમંત્રણ આપ્યું. કહે છે કનૈયા મારી ઘરે જમવા ચાલ ને. કનૈયું કહે છે ચાલ તારી ઘરે જમું. અને ભગવાનને જમાડવા માટે ખીર બનાવી, દૂધ ઉકાળ્યું, એમાં ચોખા નાખ્યા, પણ ખાંડ નાખવાને બદલે નાખ્યું મીઠું. કવિને લખવું પડ્યું સાહેબ. બહુ સુંદર પંક્તિ છે. ખૂબ ભરીને મીઠું નાખ્યું, ખીર ખારી થઈ. મીઠું નાખ્યું, ખીર ખારી થઈ. ખૂબ ભરીને મીઠું નાખ્યું, ખીર ખારી થઈ. મીઠું નાખ્યું, ખીર ખારી થઈ. પૂરી વણીને તૈયાર કરી, પૂરી વણીને તૈયાર કરી,
તળતા ભૂલી ગઈ કાનાને નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ વાલાને નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ વાલાને નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ ભગવાનને માટે એટલી ભાવ વિભોર બની ગઈ ગોપી કે એણે ખાંડને બદલે નાખ્યું મીઠું અને વળી પૂરી વણી નાખી પણ તળી નહીં. ભગવાન જમવા આવ્યા, ન ભગવાનને આસન આપ્યું, ન ભગવાનને થાળી આપી, પાટલા ઉપર પીરસી દીધું અને પોતે ભગવાનની પેલા જમવાનું ચાલુ પડી ગયું. એને ચાલુ કરી દીધું. નકર મહેમાન આવે તો આપણી ઘરે મહેમાનને કે મહેમાન તમે ચાલુ કરો. આપણે ચલાવો કેવાનો રિવાજ એ ખબર છે કાને તને? ચલાવો કેવાનો રિવાજ છે હે ખબર તને? ગામડામાં શું ખબર તને? ચાલુ કરો એમ એ નહીં. લગ્ન પ્રસંગમાં તને ખબર? પેલા હવે બુફે થઈ ગયું. પેલા આમ ઓલી પંગત પાડતા, પછી એમાં એક માણસ હોય હવારના સફેદ કપડા પહેરીને આટા મારતા હોય. એ ક્યાંય એ વાંકા ન વળે, એના કપડે દાગ ન પડવા દે. હું કામ એને સફેદ કપડા પહેર્યા હોય? ખાલી ચલાવો કેવા હતું છે. હા, આ એક પદ્ધતિ હતી સાહેબ. હવારમાં આમ આમથી આમ અહીંથી લઈ લે, અહીંથી લઈ લે, આટલું જ કહેવાનું હોય ચલાવો. પછી દેખાય જ નહીં રસોડામાં. પછી કારણ કે ચલાવો કીધા પછી શું હોય, ત્યાં હેઠા વાસણ ને બધું એ ઉપાડવાનું, એટલે પછી એ ઉતારે, એ પછી ન દેખાય. ચલાવો કહેવાનો રિવાજ હતો આપણામાં. તમે ચાલુ કરો પછી અમે જમીએ. અહીંયા તો ગરધણી પોતે ચાલુ પડી ગયા. ભગવાન તો હજી જોતા જ રહ્યા છે. આ શું કરે છે? ગોપી તો ભગવાન ગોપીએ ચાલુ કરી દીધું. ભગવાન જોવે છે, આ મને કહેતી નથી અને પોતે ચાલુ પડી ગઈ. ભગવાનની પેલા જમવા લાગીને વિવેક ભૂલી ગઈ અને વળી જમી પરવારીને કનૈયો જમે છે ત્યાં કહે છે, કનૈયા કે તો ખરો રસોઈ કેવી બની? આ રસોઈ કેવી બનાવી મેં? હરખમાં હરખમાં અમુક વસ્તુ નવીન કઈ ઘરમાં બને પછી કોઈ વખાણ ન કરે ને એટલે એને હળવળ્યો પડે, પૂછા વગર હાલે નહીં. એ જ્યાં સુધી એનો સંતોષકારક જવાબ ન મળે ને ત્યાં સુધી એને મજા જ ન આવે. તમે એને ગમે એવું બનાવ્યું હોય પણ તમે કહી દો ને હું વાત છે આ તો. પણ બાળો ત્યાંનો બળેલો હોય ને ઠાઠડી નો ઠરે. ઓલા સાહિત્યકારો કથા કરે ખબર છે, વાત કરે હાસ્ય ની. પતિ પત્નીને ઝઘડો થાય રોજ અને આ પતિ બિચારો કઈ બોલે નહીં, કોઈ દી કઈ કહે નહીં. એટલે એને એક મહાત્માજીને પૂછ્યું, બાપુ જેવા કોઈ મહાપુરુષને, બાપુ આ મારી પત્ની રાજી થાય એના માટે શું કરવું? બાપુએ કીધું બીજું કાંઈ ન કરાય. સંસારીઓમાં પત્નીને રાજી કરવા માટે એક જ કામ છે, તું જમવા બેન તે તારે રસોઈના વખાણ કરવા, એટલે તારે જોઈ રેડી થઈ જાય. ઓલો ઘેરે આવ્યો બપોરે જમવા બેઠો ને ચાલુ કર્યું, શું દાળ છે, શું શાક છે. એમ થાય છે કે શાકમાં બોળેલી આંગળી ચાટવા કરતા એ આંગળી કચડી જાવ, આવું શાક બનાવ્યું. લે આટલા માંડો વખાણ કરવા. રોટલી હાથમાં આવી હતી, બળી ગયેલી હતી તો કે આમ ઓહો શું રોટલી છે, જાણે આકાશમાં પૂનમનો ચાંદો ઉગ્યો હોય. આવા આટલા વખાણ કર્યા ને અને ઘરમાંથી વાવાઝોડું આવ્યું. આ 17 વર્ષથી લગ્ન થયા છે, કોઈ દી તમને રસોઈ ન ફાવી અને આજ બાજુમાંથી ખાલી એક તબિયત ખરાબ હતી ને બાજુવાળા બેન બનાવી ગયા, ત્યાં તો ચાંદ લાગવા માંડી પૂરી તમને. બાળો તેનો બળેલો ઠાઠડીએ ન્યાય હક ન હોય. ભાવ જગતની વાત છે સાહેબ. તો ગોપીએ ભાવથી બનાવી હતી, ભલે મીઠું નાખ્યું, ભલે પૂરી તળી નહોતી, પણ એક આ ભાવની વાત છે. તમે આવું માનતા નહીં પૂરી કઈ તળ્યા વગીનો હું એને લોટ ખાધો હશે, પણ એ અધકચરી. એમ મારું કહેવાનો ભાવ આપણે ઘેર નથી ઓલી કોર બધી કાચી રહેતી, આવું બધું. અમુક જગ્યાએ અમારે ઓલો કઈ ગયો, હા ઈ કોરું કાઢીને ખાય સુદામો. એને કહું ને કા આ શું છે,
એ કે ભાઈ જો તો એ કે પણ આ તો કૃષ્ણને ગોપીએ ભાવ અર્પણ કર્યો હતો એટલે કૃષ્ણે જવાબ આપ્યો. કનૈયા ગોપીએ પૂછ્યું ને કનૈયા કે તો ખરો રસોઈ કેવી થઈ? ભગવાન બોલ્યા છે વાલો મારો હસીને બોલ્યો હાથમાં તાળી દઈ. મારો હસીને બોલ્યો હાથમાં તાળી દઈ. કનૈયો મારો હસીને બોલ્યો હાથમાં તાળી દઈ. કનૈયો મારો હસીને બોલ્યો હાથમાં તાળી દઈ. રાધાજી તો રોજ જમાડે રાધા તારા જેવી નહીં કાનને નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ. વાલાને નોતરું દીધું રે ગોપી ગાંડી ઘેલી થઈ. વાલાને નોતરું દીધું રે ગોપી ગાંડી ઘેલી થઈ. એટલે ભગવાને સ્પષ્ટ ના પાડી દીધી કે તારી ઘરે નથી મારો પ્રાણ સંકટમાં કે નથી તારા ભોજનમાં તારો ભાવ એટલે જા દુર્યોધન તારા ઘરના ભોજન નહીં જમે. ઉદ્ધવજી મહારાજ ભગવાનની સામું જોયું પ્રભુ તમને ભૂખ ન લાગી હોય તો કાંઈ નહીં, આ મને ભૂખ લાગી છે અને અહીંયા નથી જમવાનું તો બીજે ક્યાંય જમવાનું છે? હા, વિદુર કાકાના ઘરે જમવા જવાનું છે. ભગવાને દુર્યોધનને કહી દીધું કે મારે બીજું એક આમંત્રણ આવી ચૂક્યું છે, આજ મારે વિદુર કાકાના ઘરે જમવાનું છે, તારી ઘરે નહીં જમવું. દુર્યોધન કહે છે આજ તો વિદુર કાકાની આબરૂ લીધે પાર છે. હવે આ મહાભારતનો પ્રસંગ છે. હવે તો વિદુર કાકાની આબરૂ લીધે પાર છે. આ એની ઘરે જમવા જવાનો છે ને, કઈ વાંધો નહીં. ભગવાન પહોંચે ને એ પેલા દુર્યોધન વિદુર કાકાની ઘરે પહોંચી ગયા અને વિદુર કાકાને કહે છે વિદુર કાકા એક વાત કહું, આ કેટલા દિવસથી તમારા ઘરનું ભોજન નથી કર્યું ને એટલે આજ મને એમ ઈચ્છા થાય છે કે આજ અમારા સહપરિવાર હારે અમે તમારી ઘરે ભોજન કરવા આવી. હવે સહપરિવાર એટલે હો કૌરવો, એની પત્ની, એના બાળકો, કેવડું રસોડું થાય. આ ઓચિંતા ના આવે? ચિંતા ના આવે ને પછી રસોઈ બને એમાં શું હોય? એમાં ભાવ ન હોય. તમે જુઓ ભાવનો કેટલો ફેર પડે. તમારી ઘરે સત્યનારાયણ ભગવાનની કથા હોય અને તમે ગોરદાદા આવીને કથાની તૈયારી કરતા હોય, ભગવાનની પૂજા કરાવતા હોય, તમે રસોડાની અંદર સરસ મજાનું આમ બકડીયું મૂકીને એમાં સરસ મજાનો રવો બનાવતા હોય, મહાપ્રસાદ બનાવતા હોય, કેટલો ભાવ હોય એમાં. દૂધ નાખે, ખાંડ નાખે, ઘી નાખે, જાયફળ નાખે, એલચી નાખે, કેવો સરસ મજાનો એને આમ ચીકણો ન થાય એવો રવો બનાવે. અમુક અમુક ઘરે રવો ખાવા દે ને આમ 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 ખાવા દે ને તો સોટો હાથમાં ચોટી દે. પછી એની ચર્ચા થાય હોય, ચાલ આમ રોડે આમ બધા બહેનો નીકળે ને પછી પુરુષો કઈ એને લાગે વળગે નહીં કઈ આવું બધું, પણ એ બેનો રૂમમાંથી નીકળે અને કાં તો રૂમમાં બેઠા બેઠા બાજુવાળીને ઠો મારે, જો આમ જો ઉખડતોય નથી. ભગવાનનો પ્રસાદ બનાવતા હોય ત્યારે કેટલો ભાવ હોય, કેટલો મીઠો બને પ્રસાદ. કારણ તમારું ચિત્ત ભગવાનમાં હોય, તમારું મન ભગવાનમાં હોય. આજ મારી ઘરે ભગવાન પધાર્યા છે, આજ મારી ઘરે ભગવાનની પૂજા થાય છે, આવો ભાવ હોય. એટલે ભગવાન પ્રત્યેનો ભાવ હોય ને એટલે સરસ મજાનો એ રવો બને. પણ એનો એ રવો તમે જોજો, એટલી ને એટલી સામગ્રી હોય, એટલું જ ઘી, એટલું જ દૂધ, એટલું જ જાયફળ, એટલા જ તમારા એલચી, એટલા જ સૂકા મેવા, એટલી જ વસ્તુ, એટલી જ ખાંડ, બધું હોય. પણ તમારી ઘરે મહેમાન આવ્યા ન હોય ને તમને 12 વાગ્યે બરાબર જમવાના ટાણે ફોન આવે, સાંભળ્યું મહેમાન આવ્યા છે 3 જણા, રવો બનાવો, અને ઈ જે રવો બને વહેલા આવતા હોય તો એમાં સ્વાદ ન હોય સાહેબ, કારણ એમાં ભાવ ન હોય. એમ થાય હમણાં બકડિયાનું તળિયું કાઢી નાખશે ધડાધડી. જ્યાં પ્રીત હોય, જ્યાં ભાવ હોય, ત્યાં ભોજન થાય. દુર્યોધને અહીંયા વિદુર કાકાને કીધું, વિદુર કાકા કઈ કાંઈ વાંધો નહીં, વહી આવજો, હવે બપોરનો સમય હમણાં થઈ જાય. આ આટલા જણા રસોઈ કેમ બને? ભગવાનને ખબર પડી આ દુર્યોધને આવી નાકની કરી. ભગવાને શું કર્યું?
વિદુરની લાજ ન જાય એટલે ભગવાને ગરુડને કીધું કે ગરુડ જાવ અને દ્વારિકાના રસોડા ઘરની અંદર જેટલી રસોઈ બનાવી હોય એ બધી વિદુરના ઘરમાં લાવીને મૂકી દો. આજ કૌરવોને તમે જમાડી દો, વિદુરની લાજ રાખો. દ્વારિકાથી રસોઈ અહીંયા હસ્તિનાપુરમાં આવી સાહેબ દિવસે. લાજ રાખવાળો કૃષ્ણ છે. ઉદ્ધવજી મહારાજની સાથે ભગવાન કૃષ્ણ વિદુર કાકાના ઘરે ગયા છે. વિદુર કાકાના ઘરે તમામ કૌરવોને ભોજન કરાવ્યું અને ભોજન કરાવ્યા બાદ ભગવાનની નજર પડી ગઈ. એક ચૂલા ઉપર માટલું હતું ને એ માટલું ઢાકેલું હતું, એની પર ભગવાનની નજર પડી ગઈ. બરાબર ભગવાનની નજર પડી એટલે વિદુર કાકા કહે છે પ્રભુ તમે જમી લ્યો ને. ભગવાન કહે છે આ ભોજન મારા કામનું નથી. તો વિદુર કાકા સાહેબ માટલીમાં શું છે, આ માટલામાં શું રંધાય છે? અરે એ તમારા કામનું નથી, એ તમારા કામનું નથી. વિદુર નથી આ રોજ આવા ભોજન જમે, ભાતના પકવાન ખાય, એને મારે કેમ કેવું તાંદળિયાની ભાજી ખાય? પણ સાહેબ ભાવ હોય તો કૃષ્ણ તાંદળિયાની ભાજી પણ ખાય અને ભાવ ન હોય તો 56 ભોગને પણ પાટું મારી અને કૃષ્ણ નીકળી જાય છે. ભગવાન તો ભાવનાઓનો ભૂખ્યો છે. ઈશ્વર ભાવનાઓના ભૂખ્યા છે. ભાગવતકાર એમ કહે છે કે વિદુર કાકાના ઘરે ભગવાને ભાજી ખાધી, તાંદળિયાની ભાજી અને બાજરાનો રોટલો ખાઈ અને ભગવાન નીકળ્યા છે. વિદુરજી મહારાજ ત્યારબાદ પદયાત્રા યાત્રામાં તીર્થમાં નીકળ્યા છે. ઘણા વર્ષોનો સમય વ્યતીત થયો અને એ સમય બરાબર યાત્રા કરતા કરતા યમુનાના કિનારે પહોંચ્યા અને એ યમુનાના કિનારે ભગવાનના ચરણ પાદુકાઓને લઈ અને ભગવાનના અંતરંગ સખા ઉદ્ધવજી મહારાજ પધાર્યા છે. ઉદ્ધવજી મહારાજની સાથે મિલન થાય. ઉદ્ધવે સમાચાર આપ્યા કે ભગવાન સ્વધામગમન થયા. વિદુરને ખૂબ દુઃખ થયું છે, અત્યંત દુઃખ થયું. ઉદ્ધવ અમારી ઘરેથી ગયા પછી અત્યાર સુધીમાં ક્યારેય મને કોઈ કૃષ્ણ યાદ કર્યો તો? અને ઉદ્ધવ જો હું ભાગ્યશાળી હોઉં ને તો એક કામ કરો ને, ભગવાન સાથે તમે રહીને જે કઈ ભગવાને જે કઈ વાતો કરી હોય ને કૃષ્ણએ, એ કૃષ્ણની વાતો મને સંભળાવો ને, એ જ્ઞાનની એક કથા મને સંભળાવો ને. જો હું ભાગ્યશાળી હોઉં તો. અહીંયા ઉદ્ધવે એક બહુ સરસ મજાની વાત કરી છે. કાકા મારી દ્રષ્ટિમાં આ દુનિયાનો સૌથી ભાગ્યશાળી નસીબદાર કોઈ જો વ્યક્તિ હોય ને તો વિદુર કાકા તમે છો. ઉદ્ધવ હું છું. શા માટે? એટલા માટે કાકા મને એક વાતનો જવાબ આપો. આ દુનિયાનો સામાન્ય જીવાત્મા જ્યારે મૃત્યુ પામે તો અંતિમ સમયે શું યાદ કરે? ગમે તેવી પરિસ્થિતિમાં હોય પણ અંતિમ સમય જ્યારે મૃત્યુ સામે આવી જાય, ભય લાગી જાય, એટલે એ સમયે ભગવાનને યાદ કરતો થઈ જાય જીવાત્મા. આ દુનિયાનો કોઈ પણ જીવાત્મા મૃત્યુની અવસ્થામાં જ્યારે હોય ત્યારે ભગવાનને યાદ કરતો હોય. પણ કાકા હું તમને ભાગ્યશાળી એટલા માટે કહું છું કે જીવાત્મા ભગવાનને યાદ કરે અને ભગવાન જ્યારે અંતિમ સમય હતો, સ્વધામગમન થવાના હતા, ત્યારે વિદુર કાકા એને તમને 3 વખત યાદ કર્યા છે. મારા વિદુર કાકાને આ સંદેશો આપજો, મારા વિદુર કાકાને આ જ્ઞાન આપજો, મારા વિદુર કાકાને તમે મારા સમાચાર આપજો. તમને અંત સમયે એને 3 વખત યાદ કર્યા છે ને. જો ભગવાન 3 વખત તમને યાદ કરતા હોય તો તમારાથી ભાગ્યશાળી જીવાત્મા આ દુનિયામાં કોણ હોઈ શકે? માટે કાકા વિદુર તમે ભાગ્યશાળી છો તો મને જ્ઞાન સંભળાવો ને. કાકા એ જ્ઞાનનો ઉપદેશ તમારે લેવો હોય તો તમે જાજો મૈત્રેય મહારાજના આશ્રમની અંદર. ભગવાને ભલામણ કરી છે મૈત્રેય ઋષિને. એક રાત્રિનો સમય યમુનાના કિનારે રોકાય.